11th અને 12th સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગવર્મેન્ટ માટે એક સ્કોલરશિપ બહાર પાડવામાં આવી છે. તો એ સ્કોલરશિપની વાત આપણે આ વિડીયોમાં કરીશું. એટલે એ સ્કોલરશિપનું નામ શું છે, કોને સ્કોલરશિપ મળી શકે, એનું ફોર્મ ક્યાં ભરવું, બધી જ માહિતી આ વિડીયોમાં કરીશું. તો અંત સુધી જોતા રહો. અને આની નીટ પછી આપણે આખી મેડિકલ, પેરામેડિકલ, વેટરનરી અને એગ્રીકલ્ચરની એડમિશન પ્રક્રિયા સમજાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચલો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ. સ્કોલરશિપનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના સ્કોલરશિપ. પછી આ સ્કોલરશિપ ધોરણ 11 અને 12 એમ 2 વર્ષમાં કુલ 25,000 સ્કોલરશિપ મળવા પાત્ર છે. અને આ સ્કોલરશિપ બોયઝ અને ગર્લ્સ એમ બંનેને માટે છે. પછી આના માટે જીએસઈબી કે સીબીએસઈ બંને બોર્ડના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળશે. પછી આના માટે કોઈ પણ વધારાની એક્ઝામ આપવાની જરૂર નથી. આ સ્કોલરશિપ તમે 11th એડમિશન લેશો એટલે મળી જ જશે. હવે આગળ વાત કરીએ કે આ યોજનાની સહાય કઈ રીતે મળશે. તો એમાં નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થશે ત્યારે જ આ સ્કોલરશિપ સ્ટાર્ટ થશે. એટલે કે જૂન મહિનામાં તમે એડમિશન લેશો સ્કૂલમાં ત્યારથી સ્ટાર્ટ થશે. 10 જુલાઈ સુધી તમે આનું ફોર્મ ભરી શકો છો. એનું ફોર્મ ક્યાં ભરવું એ આપણે આગળ વાત કરીશું. તો આ વિડીયોને જોતા રહો આગળ સુધી. તો ચલો હવે આપણે આગળ વાત કરીએ કે દર મહિને 1,000 રૂપિયા મળવા પાત્ર છે. એમ 10 મહિના સુધી મળશે. એટલે ટોટલ કુલ 10,000 એક વર્ષમાં મળશે. એમ ધોરણ 11 અને 12 એમ બંને વર્ષના થઈ ટોટલ કુલ 20,000 મળશે. અને 5,000 બોર્ડની પરીક્ષા પાસ કરશો પછી મળશે. એટલે કે કુલ ટોટલ 25,000 રૂપિયા આ સ્કોલરશિપમાં મળવા પાત્ર છે. તો જે વિદ્યાર્થી 11th એડમિશન લે એનું ફોર્મ ભરી શકે છે. પછી કોને કોને લાભ મળશે તો આપણે હવે અહીંયા વાત કરીએ કે ધોરણ 10ની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% મેળવેલા હોવા જોઈએ. પછી ધોરણ 9-10માં સરકારી કે અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યો હોવો જોઈએ. અને જો ધોરણ 9 અને 10માં સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કર્યો હોય તો કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી વધારે ના હોવી જોઈએ. જો વધારે હશે તો આ સ્કોલરશિપનો લાભ મળશે નહીં. પછી આગળ વાત કરીએ કે આ યોજનાના રૂપિયા સીધા જ વિદ્યાર્થીની માતાના એકાઉન્ટમાં જમા થશે. જો વિદ્યાર્થીની માતા હયાત ના હોય તો જ વિદ્યાર્થીના એકાઉન્ટમાં થશે. આના માટે ફોર્મ ક્યાં ભરવું તો તમે સ્કૂલમાં વાત કરશો તો ત્યાં તમને ફોર્મ ભરાઈ જશે પોતાની સ્કૂલમાં જ. પછી આગળ વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળશે નહીં. તો કયા કયા વિદ્યાર્થીઓને લાભ મળશે નહીં. જેની સરેરાશ હાજરી 80%થી ઓછી હશે તો તેને લાભ મળશે નહીં. પછી કોઈ વિદ્યાર્થી અર્ધ વચ્ચે શાળાનો અભ્યાસ છોડી દેશે તો તેને પણ મળશે નહીં. અને છેલ્લા 5,000 જ્યારે પણ બોર્ડની પરીક્ષા પાસ થશે ત્યારે જ મળશે. એટલે કે તમે પ્રથમ ટ્રાય પાસ કરો કે બીજા ટ્રાય ત્યારે જ છેલ્લા 5,000 મળવા પાત્ર છે. તો હવે આપણે આગળ વાત કરીએ. જો તમે આના સિવાય કોઈ પણ સરકારની યોજના હેઠળ શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય તો પણ તમને આ શિષ્યવૃત્તિ મળશે. એટલે કે તમે NMMS કે એવી કોઈ પણ શિષ્યવૃત્તિ મેળવેલી હોય તો પણ તમને આ લાભ મળશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવી જ રીતે વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પહેલાં.